ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાનો રથ જે પ્રશાંતિ નિલયમ પુટ પરથી આંધ્રપ્રદેશથી નીકળ્યો છે। ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પસાર થતા અહીં ગુજરાતમાં અને ગુજરાતમાંથી પણ નવસારી જિલ્લામાં અને નવસારી જિલ્લામાં પણ શ્રી સત્ય સાંઈ વિદ્યાનિકેતનમાં આવ્યું છે। નવસારી સહિત બીજા બધા જિલ્લાઓમાં પણ આવી જ રીતે આ રથ ભ્રમણ કરશે અને જ્યાં જ્યાં આ રથ જાય છે ત્યાં શાંતિનો સંદેશ પહોંચાડવામાં આવે છે, કારણ કે સ્વામીનું કહેવું છે કે સમસ્ત લોક સુખીનો ભવંતુ। આજનો જે સમય તમે જોઈ રહ્યા છો, જ્યાં વિશ્વ યુદ્ધ થવાની તૈયારી છે, એવા સમયમાં ભગવાનનો આ રથ એક મોટો સંદેશ આપે છે। બધાને જે માર્ગ એમણે બતાવ્યો છે તે માર્ગ પર આપણે સૌએ ચાલવું જોઈએ। આ રથ પોતાની સાથે એક નવી કિરણ અને નવો ઉદ્દેશ્ય લઈને આવ્યો છે। આ રથ આવ્યો ત્યારે બધાએ મળીને તેને આવકાર્યો છે, કારણ કે ભક્તો માને છે કે ભગવાન પોતે પુટ્ટપર્તીથી આમાં વિરાજમાન થઈને અહીં આવ્યા છે। તેમની જે કિરણો અને તેજ છે તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભ્રમણ કરશે। જ્યાં પણ આ રથ જશે ત્યાં સ્વામી સૌને આશીર્વાદ આપશે। અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નં ચતુર્વિધં। ઓમ શ્રી સાઈરામ। આજનો દિવસ બહુ જ સારી રીતે પોતાની સાથે નવી કિરણો લઈને આવ્યો છે, કારણ કે આ જે રથ જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ ભગવાન શ્રી સત્ય સાઈ બાબાનો રથ છે। એમાં આપ જોઈ રહ્યા છો ભગવાનનું ફોટો છે અને આ જે રથ છે તે પ્રશાંતિ નિલયમ પુટ્ટપર્તી આંધ્રપ્રદેશથી નીકળ્યો છે। ભારતના અલગ અલગ રાજ્યોથી થતા અહીં ગુજરાતમાં અને ગુજરાતમાંથી પણ નવસારી જિલ્લામાં અને નવસારી જિલ્લામાં પણ શ્રી સત્યસાઈ વિદ્યાનિકેતનમાં આવ્યો છે અને નવસારીના બીજા બધા જિલ્લાઓમાં પણ આવી જ રીતે એ ભ્રમણ કરશે અને જ્યાં જ્યાં એ રથ જાય છે ત્યાં શાંતિનો સંદેશ આ મોકલાય છે, કારણ કે સ્વામીનું કહેવું છે સમસ્ત લોક સુખીનો ભવંતુ। આજનો જે કાલ તમે જોઈ રહ્યા છો, જ્યાં વિશ્વ યુદ્ધ થવાની તૈયારી છે, એ સમયમાં ભગવાનનો આ રથ એક મોટો સંદેશ આપે છે અને અમને બધાને બતાવે છે કે જે માર્ગ એમણે બતાવ્યો છે આપણે સૌએ એના પર ચાલવું જોઈએ। એટલે આ રથ પોતાની સાથે એક નવી કિરણ, એક નવો ઉદ્દેશ લઈને આવ્યો છે અને અહીં જ્યારે અમારા શાળામાં આ રથ આવ્યો છે, અમે બધાએ મળીને એને આવકાર્યો છે, બીકોઝ અમે માનીએ છીએ કે ભગવાન જાતે પુટ્ટપર્તીથી આમાં વિરાજમાન થઈને અહીં આવ્યા છે। તો એમની જે કિરણો છે, ઓરા છે, એ અમારા આખા સ્કૂલ કેમ્પસમાં આવી જ રીતે આગળ પણ વસે એવી પ્રાર્થના અમે ભગવાનને કરી છે આ રથના ઉદ્દેશથી। અને અહીંથી જ્યારે આ પ્રોગ્રામ અમારી શાળામાંથી પતી જશે ત્યારે આ રથ આગળ વધશે અને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ ભ્રમણ કરશે અને સ્વામી જાતે આ બધા જ્યાં બી આ રથ જશે ત્યાં બધાને આશીર્વાદ આપશે। ધન્યવાદ। સાઈરામ। સાઈરામ। આ સત્ય સાઈ બાબાનો રથ પુટ્ટપર્તીથી આવ્યો છે, આખા ઇન્ડિયામાં ફરે છે ને આપણને બ્લેસિંગ માટે ને દર્શન માટે અહીંયા આવ્યો છે। બાબાના 100 વર્ષ પૂરા થયા તે માટે આખા દર્શનને માટે આખા ઇન્ડિયામાં ફેરવીએ છીએ અત્યારે ને ખાસ નવસારીમાં આવ્યો છે, નવસારીની આજુબાજુના એરિયામાં પણ ચાલે છે। બાબા અહીંયા 1967માં આવ્યા હતા। આપણે માટે પ્રાઉડની મોમેન્ટ છે આપણને કે બાબાએ અહીંયા આપણને દર્શન આપ્યા હતા 67માં। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।